ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આભાર માનીએ છીએ. આપણે એક એક વચન જોઈએ છે અને આજે 21મો અધ્યાય અને 5મું વચન, પ્રકટીકરણ 21 અને 5. હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. છેલ્લે જે વચનો કે પ્રભુ દર્શન આપે છે, એમાંનું દર્શન કે વાણી એ તો એ છે કે પ્રભુ છેલ્લી ઘડી સુધી પણ જેઓ આત્મિક જીવનમાં ભૂખ્યા તરસ્યા છે તેઓને પ્રભુ અન્ન જળ આપવા માંગે છે અને કહે છે કે જેઓ તરસ્યા છે તેઓને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આત્મિક ઝરાઓની વાત, અને એ પ્રભુ કહે છે કે હું મફત આપીશ. અને આ જ વચન 22મો અધ્યાય અને 17મા વચનમાં શું કહે છે? જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. પણ અહીંયા પ્રભુ સ્વતંત્રતા પણ આપે છે કે જે તરસ્યો હોય તે આવે અને ચાહે તો જીવનનું પાણી મફત લઈ શકે છે. ખુલ્લી ચેલેન્જ પ્રભુ આપે છે, આહ્વાન આપે છે, પડકાર આપે છે, પોકાર કરે છે. તરસ્યો હોય તે જીવનના પાણીના ઝરાની પાસે આવે અને મફત લે. મફત મળ્યું, મફત આપો. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ જીવનનું પાણી છે એ વાત દર્શાવે છે. આત્મિક જીવનનો ઝરો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જો તમે યશાયા પ્રબોધક 55મો અધ્યાય અને પહેલું વચન જોજો, યશાયા 55:1, હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કંઈ પણ નાનું નથી તે તમે વેચાતું લો. જૂના કરારમાં તો વેચાતું લેવાની વાત, પાણી વેચાતું લેવાની વાત, પણ નવો કરાર કહે છે કે જે કોઈ તરસ્યો હોય અને જીવનના પાણીના ઝરામાંથી તે મફત લઈ શકે છે. પ્રભુ કહે છે કે હું એને મફત આપીશ. પણ અહીંયા કહ્યું છે કે સર્વ જ તૃષિત જનો તમે આવો, જેઓ તરસ્યા છે તે આવે, અને કહે છે કે વેચાતું લો. પણ દેવનું વચન કહે છે કે હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. આપણે સમરૂની સ્ત્રીની વાતચીત જોઈએ, યોહાનની સુવાર્તા 4 અધ્યાય 10મું વચન. સમરૂનના કૂવાને કાંઠે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પેલી સ્ત્રી સાથેની વાર્તાલાપ કે વાતચીતમાં પ્રભુ પેલી સ્ત્રીને શું કહે છે કે દેવના દાનને તથા જે તને કહે છે કે મને પાણી પા, તે કોણ છે એ તું જાણતી હોત તો તું તેની પાસે માંગત અને તેને જીવતું પાણી આપત. સમરૂની સ્ત્રીને પ્રભુની ઓળખ નથી, અને જે વાર્તાલાપ કે વાતચીત હતી ત્યાર પછી પ્રભુએ ઓળખ આપીને કહે છે કે જો તું જાણતી હોત કે તારી આગળ કોણ ઊભું છે, જીવનનો ઝરો તારી આગળ ઊભો છે, આત્મિક ઝરા તારામાંથી વહેત, અને કહે છે કે જો તે માંગ્યું હોત, તું જાણતી હોત તો માંગત અને તને જીવનનું પાણી, જીવતું પાણી આપત. અને આપણે છેલ્લે જોઈએ છે કે પછીથી આ સમરૂની સ્ત્રીના જીવનની અંદર એ જીવનનું પાણી આવ્યું અને એ ઝરા વહેતા થયા, અને એને આખા સમરૂન ગામની અંદર એ વાત કહે છે. અને એટલે જ પ્રભુ આજે સવારે એનું વચન આપીને કહેશે કે જીવનના પાણીના ઝરામાંથી આવો અને મફત લો. એ તૃષિત જનો, તમે તૃપ્ત થાવ. અને કહે છે કે જે કોઈ તરસ્યો હોય તેને પ્રભુ દરરોજ આહ્વાન આપે છે. આજે સવારે જે કોઈ એ આત્મિક રીતે તરસ્યા છે તેમને પ્રભુ પડકાર આપે છે, પોકાર આપે છે. જે તરસ્યો હોય તે આવે અને જીવનનું પાણી મફત લે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતું પાણી, જીવનનું પાણી છે. હું જીવનની રોટલી છું, હું જીવનનું પાણી છું. અને ઝરા પાસે જે કોઈ આવે છે તે તૃષિત જનો તૃપ્ત થાય છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. તમે જીવનનું પાણી, જીવનની નદીઓ છો. તમારામાં જે કોઈ એ પાણી પીવે છે તેના જીવનની અંદર હંમેશા જીવનની નદીઓ વહેતી રહે છે. અને પ્રભુ, આ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.